હરેશભાઈ પરસાણાની મુખ્યમંત્રીને રજૂઆત। જૂનાગઢ શહેરના 15 થી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાવાઈ છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવ્યો છે। આ પત્રમાં જણાવ્યું છે કે શહેરના 15 થી વધુ વિસ્તારમાં અશાંત ધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, કેમ કે હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અન્ય ધર્મીઓ દ્વારા મકાન લેવામાં આવી રહ્યા છે, જેને કારણે સ્થાનિક હિન્દુઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને કેટલાક હિન્દુઓને મકાન વેચીને જતા રહેવું પડે છે। માટે આ સ્થિતિની સમીક્ષા કરીને તાત્કાલિક અસર લાગુ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। જૂનાગઢ શહેરના જે અમુક વિસ્તારો છે, જેવા કે દીવાન ચોક, ઉપરકોટ, જોશીપુરા વિસ્તારનો આદિત્યનગર, નંદનવન, ખામધોડ વિસ્તાર તેમજ કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલ મીરાનગરની આજુબાજુનો વિસ્તાર છે, ઘાંચીપટની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં વિધર્મીઓ દ્વારા પ્રોપર્ટી જેહાદ ચાલી રહ્યો છે, જેને કારણે ત્યાં આ વિસ્તારમાં રહેતા હિન્દુ લોકો માઇગ્રેશન કરી અને બીજી જગ્યાએ જતા રહે છે। જો આ હિન્દુઓનું માઇગ્રેશન કે સ્થળાંતર રોકવું હોય તો આ બધા જ વિસ્તારોમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે, જેને કારણે આ હિન્દુઓનું માઇગ્રેશન થતું અટકી શકે। એટલા માટે ગુજરાત સરકારને મેં અનેક વખત રજૂઆતો કર્યો છે, ફરીથી એક રિમાઇન્ડર રૂપે આજે રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ વિસ્તારોમાં અશાંત ધારો લાગે, જેને કારણે આ વિસ્તારમાંથી માઇગ્રેશન થતું અટકી શકે।